હમણાં 3 દિવસથી મારે ઘેરે રોજ ફોન આવે છે બપોરે 12 વાગે. જીતુભાઈ દ્વારકાવાળા? મેં કીધું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો. ફોન મૂકી દઈએ. બીજી દી બપોર 12:15 ફોન આવે, જીતુભાઈ દ્વારકાવાળા? મેં કીધું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો. ત્રીજે દી બપોરે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા? મેં કીધું હા. જમી લીધું? મેં કહું 3 દી ત્યાં જમવાના ફોન હું કામ કરે છે? મને કે આજથી નિયમ લીધો છે એક બ્રાહ્મણને જમાડીને જમવું. પરબારું. મારું ગામ દ્વારકા. દ્વારકાનો પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એ હું. બીજા નિરંજન પંડ્યા બે. બાપુ મેં ભાગવત વાંચ્યું ટનાટન. હમણાં જ 25 તારીખે પૂરી થઈ. ઘણા વર્ષોથી ઈચ્છા હતી. એટલે આપ દરેક મહેમાનોનું ખૂબ ભાવથી સ્વાગત. મને આવડતું હતું તો ઘણું. હાસ્ય કલાકાર તો હું બાળપણથી હતો, પણ જીતુભાઈ દ્વારકાવાળા નામ કરનાર હોય તો નિરંજનભાઈ પંડ્યા. એકવાર જોરદાર તાળીથી આ વાતને વધાવો. વલસાડથી શરૂઆત થઈ હતી મારી, વલસાડથી અવિરત અત્યાર સુધી દયા કૃપા જ ભગવાનની. મારા પિતાશ્રી દ્વારકાધીશના મંદિરમાં સત્સંગ કરાવતા, એનો વારસો મને મળ્યો. જીતુભાઈ દ્વારકાવાળા, મારો દીકરો દર્શન જીતુભાઈ દ્વારકાવાળા, એ હાસ્ય કલાકાર. એની દીકરી 4.5 વર્ષની, એ હાસ્ય કલાકાર. 4 પેઢી થઈ. બોલો. આ નિરંજનભાઈનું નિકુંજનો દીકરો. હા, આ જો એટલે કહું ને, આ વારસાગત જે પેઢીઓના આશીર્વાદ છે ને, એ તો ગજબના હોય ભાઈ. વાહ. તમે તમારા દીકરાને ડૉક્ટર, વકીલ, બેરિસ્ટર બનાવી શકો, સંત કે કલાકાર ન બનાવી શકો. એ તો એની માની કુખેથી જન્મે જ છે સાહેબ. આ બધા જન્મસિદ્ધ. પણ મારે હશે નહીં બે નાની વાતો કરે. કોઈ ફિલોસોફીની વાત આપણે નથી કરવી. બે ના છોકરાઓની પરીક્ષા લેવાઈ ગઈ હતી, પરિણામ પત્રક તૈયાર થઈ ગયું હતું. એક છોકરો સ્કૂલે પરિણામ લેવા જાતો હતો. પડખેનો ભાઈબંધ બેઠો હતી કે તું જાતો સ્કૂલે રિઝલ્ટ લેવા તો મારું લેતો આવજે, મારે ધક્કો નહીં. ધ્યાન રાખજે, મારા પપ્પા બાજુમાં બેઠા હોય તો કાંઈ બોલતો નહીં. એક વિષયમાં નફાસ થયો તો એમ કહેવાનું, એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. જો 2માં નફાસ થયો તો એમ કહેવાનું, 2 વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. ખાસ યાદ રાખજે. ઓલો રિઝલ્ટ લઈને આવ્યો, એના પપ્પા બાજુમાં જ બેઠા હતા. એ કે આખા વૈષ્ણવ સમાજના જય શ્રી કૃષ્ણ. આઈટમ નફાસ જ થઈ હતી. છોકરાને સ્કૂલમાં ઉભો કરો, છોકરા ઊભો થા, 15 ફળના નામ લખાવ. સાહેબ લખો સફરજન, વેરી ગુડ. બીજું ફળ લખો દાડમ, વેરી ગુડ. ત્રીજું ફળ લખો સંતરા. 3 ફળના નામ આવડી ગયા. પછી ન આવડ્યા. સાહેબ 1 ડઝન કેળા લખી નાખો ને, સીધું પતી જાય. મારા લંડનમાં કાર્યક્રમ હતો. એક યજમાનને ઘેર જમવાનું હતું. ગોહેલ પરિવાર લેસ્ટરમાં જમવાનું હતું. મને કે તમે કોકની હારે જમશો? મેં કીધું બોલાવ્યા તમે ને કોકની હારે હું કામ જમું? પછી ખબર પડી ગયો કોકા કોલાનું ડબલું ભેગું આપે. આપણે ઘૂંટડો છાશ પીએ ને, એ કોકા કોલા કે તમે કોકની હારે જમશો? તો બોલાવ્યા તમે ને કોકની હારે હું કામ જમું? અમેરિકા, લંડન, દુબઈ, બહેરીન, આફ્રિકા જાવ ને ફ્લાઇટમાં, પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીએ ને એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેવ યોર એટેન્શન પ્લીઝ, ધોઝ ધ પેસેન્જર હુ આર ટ્રાવેલિંગ બ્રિટિશ એરવેઝ, ફ્લાઇટ નંબર SG402, ધ રિક્વેસ્ટ સેક્યુરિટી ગેટ નંબર 2, થેન્ક યુ. પછી પ્લેનમાં બેસી જાય ને, પછી ઓલી હેર હોસ્ટેસ હોય ને, એ સમજાવે, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे, सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकले कि 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે.
અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહેજો. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન કાલુપુર, 12 પ્લેટફોર્મ છે. એનું એલામેન્ટ સાંભળજો. કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને કે હું દેવાનું કહે. મેં કહું આઈટમ સાનો મુનો રે, ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. बम्बे से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 मिनट के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म 4:55 में छूटेगी. पानी वाले सभी भिजती राजधानी में पानी भरे. अमदावाद गीता मंदिर बस स्टेन्ड में उभा रहीजो. ओलू जूनू हतुं ईयो एनुं एलामेंट. આ ખબર છે બધે, બધા પ્લેટફોર્મ, બધા સ્ટેશનમાં હોય, બસ સ્ટેન્ડમાં. અમદાવાદ રાજકોટ હોય, બગોદરા લીંબડી ચોટીલા આવશે તો ઉપડશે. હું બાપુ અમરેલી ઊભો તો બસ સ્ટેન્ડમાં, એનું એલામેન્ટ હાલતું હતું. અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. હે આવ્યું ને, આવ્યું નામ આવ્યું જિલ્લાનું. આવી ઘણી વાતો છે. એક નાનકડો પ્રસંગ કહી અને ભજના. ઘન ભારતીજીને યાદ કર્યા ભજનમાં. દીકરી આગળ એક ભજન ગાયું ને, ઘન ભારતીજીનું લખેલું. હે ક્યાં વાત હે, વાહ, ધન્યવાદ. એટલે વાત એક નાનકી વાત કહી દઉં. મોટા શહેરમાં માણસ ભેગું કરવું હોય ને તો રવિવાર જોઈ, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોઈ, ગોકુલ, મથુરા, વૃંદાવન, હરિદ્વારમાં માણસ ભેગું કરવું કોઈક તહેવાર જોઈએ. પણ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં નિરંજનભાઈ પંડ્યાની રાવટીમાં આટલા માણસ ભેગા કરવા હોય ને, નિરંજનભાઈની યારે વ્યવહાર જોઈએ તમારો સાહેબ. એ ભજન ને ભજનની મોજ, ભોજનની ને ભજનની બેય મોજ. હા, તમને કોઈને જીએસટીની ખબર છે? જીએસટી, ગોધરા સાલની ટોપી, શિયાળામાં કામ આવે. જીએસટી, ગોધરા સાલની ટોપી. નાની નાની વાતો મજા આવે. આખી જિંદગી યાદ રહી ઓ ખોરાક કયો, આખી લાઈફ યાદ રહીએ. ગોળધાણા, ગોળધાણા આખી જિંદગી યાદ રહી. જેને ખાધા હોય એને ખબર હોય. છોકરાઓની હગાઈ પાકી થઈ ગઈ હતી, વાત હાલતી હતી, ગોળધાણા ખવાઈ ગયા હતા. એમાં ડોહીમાં નીકળ્યા, કંકુમાં હાલો હરખની ચા પીતા જાઓ. એનો હરખ છે તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો વાય આવે એ પૂરું લ્યો, ઓલો હજી રખડે એમને. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક શબ્દ હે ઔષધિ ઓર એક શબ્દ હે કાવ. આવા ઘણા રૂડા પ્રસંગો છે, પણ અહીંયા કોઈ કલાકારી કંઈ બતાવવાની આવતી નથી. ફક્ત શબ્દો પાવન કરવા માટેના જ આ બધા અવસરો છે. ખૂબ ધન્યવાદ, આપે મને સાંભળ્યો. આભાર, વંદન. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.